સૌ વાલા મિત્રોને હું મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક હનુમાનજી દાદાની સેવાથી અને કૃપાથી આપની સામે એક નવા વિડીયો સાથે હાજર છું. તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 12મી ઓક્ટોબર 2025 અને વાર છે રવિવાર. વાલા મિત્રો, પંચાંગ કહે છે કે આસો મહિનો અને કૃષ્ણ પક્ષ ચાલી ગયો છે. મૃગ શીર્ષ નક્ષત્ર છે, વર્યન યોગ છે, મિથુન રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે. જો અશુભ સમયની વાત કરું તો યમઘંટ 12:13 થી 13:41 સુધી છે અને રાહુકાળ સાંજે 4:35 થી 6:03 સુધી છે. આ બંને અશુભ સમય છે. અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવું જોઈએ નહીં. તો સારું કાર્ય કરવા માટે, તો શુભ કાર્ય કરવા માટે, શુભ યાત્રા કરવા માટે સારું મુહૂર્ત લેવું, સારું ચોઘડિયું લેવું, અને એમાં પણ અભિજીત મુહૂર્ત 11:50 થી 12:36 સુધી છે. તો આ હતું આજનું પંચાંગ. અને હવે આજનો ઉપાય. વહેલી સવારે નાવા બેસો ત્યારે નાવાના પાણીમાં 1 ચમચી હળદર નાખવાની. હળદરવાળું પાણી કરી અને તે પાણીથી જ સ્નાન કરવાનું. ત્યાર પછી તમે ચોખ્ખું પાણી લઈ શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકો. આ કાર્ય પતી જાય, કપડાં વસ્ત્ર તમે પહેરી લો, ત્યાર પછી ચોખ્ખા ઘીનું તિલક કપાળમાં અને નાભી પર ચોખ્ખા ઘીનું તિલક કરવાનું છે. આ 2 કાર્ય પતી જાય ત્યાર પછી ત્રીજા કાર્યમાં તમારે એક સફેદ કાગળ લેવાનો છે, જેમાં એક પુષ્પ લેવાનું છે અને એ ફૂલ લાલ રંગનું હોવું જોઈએ. લાલ રંગનું ફૂલ ના મળે તો તમારે 1/2 ચમચી ચોખા કંકુવાળા કરીને એક સફેદ કાગળની અંદર પડીકી વાળીને પોતાના ઉપરના પોકેટમાં 24 કલાક માટે રાખવાના છે. બીજા દિવસે વહેલી સવારે તે પડીકી મહાદેવના મંદિરમાં અથવા પીપળાના ઝાડના મૂળમાં પધરાવવાની. સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની, રામાયણજીનો પાઠ સંભળાવવાનો. રાત્રે સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પુનઃક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જાઓ. આ હતો આજનો ઉપાય. તો વાલા મિત્રો, જેનો જન્મદિવસ 12મી ઓક્ટોબર અને રવિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના. ભગવાન તમને સુખી રાખે. વાલા મિત્રો, જન્મદિવસ નિમિત્તે પણ તમારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું છે. અને સાથે સાથે ઘીમાંથી બનેલી મીઠાઈ નાના નાના બાળકોને તમારે જન્મદિવસ નિમિત્તે વહેંચવાની છે. બસ આટલું જ કરી લો. ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ બહુ ઉત્તમ રીતે, સરસ રીતે પસાર થશે. જન્મદિવસ નિમિત્તે વિશેષ કંઈક કરવાની ઈચ્છા હોય તો કોઈ પણ દેવ મંદિરમાં જઈને ઘીનું દાન કરજો. આ તમને પ્રાર્થના કરું છું. જેની મેરેજ એનિવર્સરી, જેની લગ્નની તિથિ છે, તેવા મારા વાલા મિત્રોએ સવારે પોતાના વડીલોને સ્નાન કરીને ચરણ સ્પર્શ કરવાના છે અને કોઈ પણ અનાથ આશ્રમમાં અથવા વૃદ્ધાશ્રમમાં જઈને અનાજનું દાન કરવાનું છે. અનાજ અને ઘી બંનેનું જો તમે દાન કરો, ભોજનનું દાન કરો, બહુ સારું પરિણામ મળે. કોઈ અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમ તમને તમારી નજીક ના હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે 3 જણ જમી શકે એટલું સીધું આપી દેશો તો પણ ભગવાન તમારું સારું કરશે. બસ આ જ ઉપાય છે. વાલા મિત્રો, બધા જ મારા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર પણ હોય છે. આ વિડીયો જોવાનો રહી જાય તો તમે ત્યાંથી વિડીયો લઈ શકો છો, પછી ઉપાય કરી શકો છો. એટલું યાદ રાખજો કે આ ઉપાય કરવાથી તાત્કાલિક પરિણામ મળવાનું નથી. સતત નિરંતર
નોન સ્ટોપ જ્યારે ઉપાય કરતા જશો ને ત્યારે એક સમય એવો આવશે કે જેમાં ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, સંઘર્ષ, ટેન્શન બધું ઓછું થઈ જશે અને તમારું જીવન છે તે સફળ અને બિલકુલ આનંદમય પસાર થશે. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. મારા વિડીયો જો તમને ગમે તો અવશ્ય શેર કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જાય તો એનું પણ કલ્યાણ થાય. તો વાલા મિત્રો, આપ સૌને જય સિયારામ. નવા વિડીયોમાં ફરી મળીશું.